જીવન પાસેના સ્વાદ તો આપણે જુદા જુદા માણીએ છીએ. આવો, આપણા જીવનમાં જેની ખૂબ જ જરૂરિયાત હોય છે એવું ધન, જેને પૈસો કહીએ છીએ. અમેરિકાનો એક મહાન વૈજ્ઞાનિક, એનું નામ જ્યોર્જ વોશિંગ્ટન. ખૂબી તો તેમાં એ હતી કે તેઓ એક હફસી હતો. એ માણસ હફસી કોઈ મહાન વૈજ્ઞાનિક થઈ શકે નહીં એવી ગોરી પ્રજાને, ગોરાઓને એવી માન્યતા હતી. આ વૈજ્ઞાનિકે એ એમની અનઘડ માન્યતાને ખંડિત કરી નાખી. તેમને આવક સારી રહેતી હતી. પોતાની કમાણી તેઓ એલ્બામાની એક કંપનીમાં ભેગી કરતા હતા. જરૂર પડે નાણાં કામ આવે એવી રીતે પોતાની કમાણી બેંકમાં જમા કરવામાં આવી. પણ એક દિવસ એમને એવા સમાચાર મળ્યા કે એમનો એક મિત્ર ગળે ફાંફળો થઈને તેમની પાસે આવ્યો અને બોલ્યો કે તમે સાંભળ્યું? શું? તમે જે બેંકમાં પૈસા મૂક્યા છે તે બેંક શું થયું? એનું શું થયું? એ બેંક ફડચામાં ગઈ. એમાં જેમણે પૈસા મૂક્યા હતા એ બધાને રોવાના દિવસો આવ્યા. તમે પણ એમાં જ પૈસા મૂક્યા છે ખરું ને? હા, એમાં $70,000 મૂકેલા છે. તો એ બધી રકમ પાણીમાં. આવું સાંભળવા છતાં જ વૈજ્ઞાનિકના મુખ પર દુઃખનો જરાય ભાવ ઉપસ્યો નહીં. એ જોઈને પેલા મિત્રને ખૂબ નવાઈ લાગી. એણે પૂછ્યું, તમારા $70,000 ગયા, તમારી ઉપર જરાય દુઃખની કોઈ અસર નથી દેખાતી. એ કહ્યું, મારે દુઃખ શા માટે થાય? કહ્યું, કેમ? હું પોતે તો એ રકમનો કદી ઉપયોગ કરતો નહોતો, પણ હવે કોઈ એ રકમનો ઉપયોગ કરી શકશે એવું મને મનમાં અનુભવાઈ રહ્યું છે. ધન મેળવવાનો અને તેનો સંગ્રહ કરવાનો મૂળ આશય તો એનો ઉપયોગ કરવાનો જ છે ને. પછી તેનો ઉપયોગ આપણે કરીએ કે બીજા કોઈ કરે, એમાં શું ફેર પડવાનો હતો? વૈજ્ઞાનિકની આવી નિષ્ફળતાને જોઈને પેલો સામો માણસ તો સ્તબ્ધ જ બની ગયો. જય મહારાજ.